વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ટાટ એચએસની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. તો સ્લાઇડનો વેસ્ટ કર્યા વિના ચાલુ કરી દઈએ આપણું બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ. બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ ઇંગ્લિશમાં તેને બ્લૂમ્સ ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તે શિક્ષણ જગતમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ શિક્ષણ જગતમાં અગત્યનું સ્થાન ધરાવે છે, મહત્વનું સ્થાન ધરાવે છે. તે વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયા અને શિક્ષકોના શીખવવાની પદ્ધતિને વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે. તે વિદ્યાર્થીઓના શીખવાની પ્રક્રિયા અને શિક્ષકોના શીખવવાની પદ્ધતિને એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે. પ્રસ્તાવના જોઈએ. બેન્જામિન બ્લૂમ એક અમેરિકન શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક હતા. તેમણે 1956ના તેમના સાથીદારો સાથે મળીને શૈક્ષણિક ઉદ્દેશોનું એક વર્ગીકરણ રજૂ કર્યું, જેને બ્લૂમ્સ ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તો તેમણે ક્યારે રજૂ કર્યું હતું? 1956ના બ્લૂમ્સ ટેક્સોનોમી તરીકે રજૂ કર્યું હતું. આ વર્ગીકરણ ક્યારે આપવામાં આવ્યું હતું? તો 1956માં. તો બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? તો અમેરિકાના હતા. આ વર્ગીકરણનો મુખ્ય હેતુ શિક્ષણને માત્ર ગોખણપટ્ટીથી દૂર લઈ જઈને ઉચ્ચ સ્તરના બૌદ્ધિક કૌશલ્ય તરફ લઈ જવાનો છે. બ્લૂમે શીખવાની પ્રક્રિયાને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચી છે. બ્લૂમે શીખવાની પ્રક્રિયાને કેટલા વિભાગમાં વહેંચી છે? તો મુખ્યત્વે 3 વિભાગ. એ પહેલું આવે છે એમાં જ્ઞાનાત્મક ક્ષેત્ર, તેને ઇંગ્લિશમાં કોગ્નિટિવ ડોમેન તરીકે ઓળખવામાં આવે છે, જેની શોધ 1956માં થઈ હતી. તે માનસિક કૌશલ્યો અને જ્ઞાન સાથે સંબંધિત છે. બીજું છે ભાવાત્મક ક્ષેત્ર, જેને અફેક્ટિવ ડોમેન તરીકે ઓળખવામાં આવે છે, જે 1964માં શોધ થઈ હતી. તેની લાગણીઓ, વલણ અને મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. અને ત્રીજું છે ક્રિયાત્મક ક્ષેત્ર, જે સાયકોમોટર ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. 1969માં તેની શોધ થઈ હતી. શારીરિક હલનચલન અને સંકલન સાથે તેનો સંબંધ છે. જ્ઞાનાત્મક ક્ષેત્રનું વર્ગીકરણ કોગ્નિટિવ ડોમેન. જ્ઞાનાત્મક ક્ષેત્રનું વર્ગીકરણ આપેલું છે. બ્લૂમના વર્ગીકરણમાં જ્ઞાનાત્મક ક્ષેત્ર સૌથી વધુ પ્રચલિત છે. તેમાં શીખવાના સ્તરોને નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર તરફ 6 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જ્ઞાનાત્મક ક્ષેત્રમાં શીખવાના સ્તરોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો ટોટલ 6 વિભાગમાં વહેંચવામાં. પ્રથમ સ્તર છે જ્ઞાન, એટલે કે લેવલ. માહિતી કે તથ્યોનું યાદ રાખવા. વ્યાખ્યા બોલી દાખલા તરીકે ઉદાહરણ છે. માહિતી અને તથ્યોને યાદ રાખવા માટેનું લેવલ છે જ્ઞાન. બીજું છે સમજ, એટલે કે કોમ્પ્રિહેન્શન. માહિતીનો અર્થ સમજવો અને તેને પોતાના શબ્દોમાં સમજાવવી. માહિતીને સમજવી અને તેને પોતાના શબ્દોમાં સમજાવવી. નોલેજ એટલે જ્ઞાન. ખાલી વ્યાખ્યા તમારે કોઈ નોલેજ એટલે જ્ઞાન તમારે સામે આપવાનું. માહિતી કે તથ્યોને યાદ રાખી દેવાના. વ્યાખ્યા બોલવી. સમજ. પછી છે ઉપયોગ, એટલે કે એપ્લિકેશન. શીખેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો. પછી છે વિશ્લેષણ, એટલે કે એનાલિસિસ. માહિતીના નાના ભાગોમાં વહેંચવી અને તેના સંબંધો સમજવા. પાંચમું છે સંશ્લેષણ, એટલે કે સિન્થેસિસ. વિવિધ ભાગોને જોડીને કંઈક નવું બનાવવું. જુદા જુદા ભાગો જે આપણને પ્રાપ્ત થયા છે તેને જોડીને કંઈક નવા ભાગની નવી રચના કરવી. અને છેલ્લું છે મૂલ્યાંકન, એટલે કે ઇવેલ્યુએશન. વિચારો કે સામગ્રીના મૂલ્ય વિશે નિર્ણય કરો. વિચારો કે સામગ્રીનું મૂલ્ય કેટલું છે તે અંગે નિર્ણય કરવા માટે સ્તર છઠ્ઠું છે નોંધ. વર્ષ 2001માં લોરિન એન્ડરસન બ્લૂમના વિદ્યાર્થી હતા, જે આમાં થોડો સુધારો કરેલો હતો, જેમાં સંશ્લેષણને બદલે સર્જન ક્રિએટિવને સર્વસ્થાન આપવામાં આવ્યું હતું. સંશ્લેષણનો સંબંધ બદલું કર્યું, સર્જનને ક્રિએટિવ, એટલે ક્રિએટિવ અને સર્વસ્થાન આપવામાં આવ્યું હતું, જે 2001માં ચેન્જીસ કર્યો હતો લોરેન એન્ડરસન દ્વારા. મહત્વ છે તે શિક્ષકોને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક અને
વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓમાં કેવી શક્તિનો વિકાસ કરે છે? તાર્કિક અને વિશ્લેષણાત્મક એનાલિટિકલ પાવર ડેવલપ કરવાનો. શૈક્ષણિક ઉદ્દેશો સ્પષ્ટ કરવા માટે મદદ કરે છે. શૈક્ષણિક ઉદ્દેશોને ક્લિયર કરવા માટે તમારા ગોલ્સ શું છે શૈક્ષણિક અને ક્લિયર કરવામાં તમને હેલ્પ કરે છે. આ બધું એનું ઇમ્પોર્ટન્સ છે. તો આ થઈ તમારું બેઝિક માહિતી દેવું વર્ગીકરણની. જો તમારે ડિટેલમાં વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો.